Namaskar. Welcome to my English text video, Standard 11, English Second Language, Unit 2, Unit 1, Read 2, The Wild Saviourના બીજા ભાગમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ચાલો બધા વ્યવસ્થિત ભણવાની પોઝિશનમાં બેસી જજો. પેન પેન્સિલ રાખજો, ટેક્સ્ટબુક રાખજો, નોટબુક રાખજો. લાસ્ટ પીરિયડમાં આપણે જે વાત કરી છે પાર્ટ 1માં એમાં છેલ્લો શબ્દ હતો ફિરોસિયસ. આ ફિરોસિયસ એટલે શું? તો જુઓ સ્ક્રીન પર તમે ફિરોસિયસ દેખાય છે, એને કહેવાય સેવેજલી ફિયર્સ, જેને કહેવાય ક્રુઅલ, જેને વાયોલેન્ટ પણ કહી શકાય. એક ક્રૂર, એક વિકરાળ, ભયંકર એમ એ એડજેક્ટિવ છે. OUS પ્રત્યે એડજેક્ટિવ બનાવે છે. ત્યાર પછી એને ફેરોસિટી એવું ITY નાઉન બનાવી શકાય મિત્રો, ફેરોસિટી. તો ફેરોસિટી એટલે ક્રૂરતા, ઘાતકીપણું, જેને ફિયર્સનેસ કે વાયોલન્સ એવું નામ પણ આપણે આપી શકાય છે. ત્યાં સુધી આપણે પાર્ટ 1માં વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, શાળા કે કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ છુપાયેલી હોય છે. હા, એક જ્ઞાન, એક સ્કિલ હોય છે, અને એ સ્કિલને બહાર લાવવાની આપણે ખાસ જરૂર છે. એટલે તમે એક સંકલ્પ કરો કે હું જરૂરથી મારા ધ્યેયને પહોંચીશ, સફળ થઈશ જ, અને મારે જે મેળવવાનું છે તે મેળવીશ, એમાં કોઈ શંકા નથી. આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ. આવી હંમેશા પોઝિટિવ વાત મનને આપો, મજા આવશે દોસ્તો. બીજા ભાગમાં આપણે વાત કરશું ટ્રાન્સલેશનની. ધેન વોટ હેપન્ડ? તરત જ નીલમે પૂછી લીધું કે અલીભાઈ પછી શું થયું? વેલ, સારું સારું. આઈ કેપ્ટ, સાદો ભૂતકાળ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. હું મારા પેટના બળે જ નીચે જમીન પર ઊંધો જ પડ્યો રહ્યો. કીધું આમાં કંઈ સાડો કરાય નહીં. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા એ હતી કે મધર એટલે કે બચ્ચાની માતા જે લેપડ એ કંઈક આસપાસમાં જ હશે અને મારા ઉપર એટેક ન કરે. મારા મતલબ તકલીફ ક્યાં છે? જુઓ કે આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા એ જ હતી. હા, ઇફ બરાબર. સોન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને એટલી વારમાં તો મેં એક વિચિત્ર ઘટના થતી જોઈ. ઓલ ઓફ એ સડન, અચાનક જ શું જોયું? અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ્ડ ટુવર્ડ ધ કબ્સ. ઓહો બાપ રે! અચાનક એક કદાવર કાળું રીંછ કુરક્યા કરતું કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું. વિચાર કરજો, વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પહેલા બચ્ચા તરફ ધસી ગયું. હવે તો ઘસવા લાગ્યું ફટાફટ, બરાબર, ધસી ગયું. રશ. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, એટલે કે ધેન આઈ. મને મારા કરતાં વધારે પેલા બચ્ચાની ચિંતા થવા લાગી. કીધું મારું તો ઠીક, પણ આ બચ્ચાનું શું થશે? બિચારા એટલા રૂપાળા, એટલા સુંદર હતા કે કોઈ પણ ન દઈ આવ્યો. નાના બાળકો, નાના બચ્ચા કોને ન ગમે? કયો કેટલા ભાલા લાગે. તો પછી તમે પણ નાના છો હજુ. હા, વિધિન નો ટાઈમ આઈ હર્ડ ડેફનિંગ રોવર. દોસ્તો અહીં શબ્દ છે ડેફનિંગ, કાનને બેરા કરી દે તેવો. હા, ડેફનિંગ, બરાબર ને? સો લાઉડ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ. અને ડેફનિંગ કહેવાય. ડેફનિંગ રોવર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને દોસ્તો થોડાક જ આમ કહેવાય ને, બરાબર, કે પડવારમાં તો મેં મારાથી થોડાક જ મીટર દૂર જ કાન ફાડી નાખે ને એવી આક્રોશયુક્ત ત્રાળો, આહા, એવી ત્રાળ મેં સાંભળી. કાનના બેરા કરી દે ને એવી ગર્જના, રોવર. ટુ માય હોરર, મારા ભય, હોરર એન્ડ સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ, સ્ક્રીન પર જુઓ, અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ appeared jumping down on a nearby huge rock. રોક એટલે ખડક. મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ વ્હાઇટ હિમચિત્તાની માદા, સ્નો લેપર્ડ મધર, નજીકના મોટા ખડક રોક પર નીચે કૂદતી દેખાઈ. બરાબર, કીધું હવે આવશે અહીંયા. એવું નીચે કૂદતી દેખાઈ. હોરીફાઈંગ કહેવાય ને, આમ હોરર ઉપરથી એક શબ્દ આવે ને, હોરર ઉપરથી હોરીફાઈંગ. તો આમ થથરાવી નાખે, ભયભીત કરી નાખે એવું, ડરામણું. ભીમ પડી જાય ઘણી વાર, એવું સપનું આવી ગયું હોય તો. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુને કહ્યું ગોશ, અહીંયા જીવો છે, સોરી ગોશ. હે
અર્જુને ઉદ્ગાર વ્યક્ત કર્યો, હે ભગવાન. આ ઘોષ એ ક્યાં વપરાય છે જરા નોંધી લો. યુઝડ એઝ એ માઇલ્ડ ઓલ્ટરનેટિવ ટુ ગોડ ટુ એક્સપ્રેસ સરપ્રાઇઝ ઓર સ્ટ્રોંગ ફિલિંગ. એક્ઝામ્પલ આપું, સાંભળો. ઘોષ, આઈ એમ હંગ્રી. Oh God, I am hungry. I said I would do it. And by gosh, by God, I did. આ એક્ઝામ્પલ પણ તમે યાદ રાખી શકો. વારંવાર સાંભળવું પડે ત્યારે યાદ રહે ભાઈ. ભણવું સરળ નથી ને દોસ્તો. કંઈ નહીં, ઇન્ડેક્સ સ્પીચમાં પૂછાય તો પછી તમે ભગવાનને ધ્યાનમાં રાખીને એમ સમજજો, બરાબર છે? કે હે ભગવાન, એટલે વિથ એક બ્લેસિંગનો ભાવ કે એક, બરાબર. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે પણ એમાં જ સહકાર આપ્યો, જાણે એણે પણ એ જ ઉદ્ગાર. હાઉ હોરિફાઈંગ, કેટલું ભયંકર. કીપ ક્વાઇટ એન્ડ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. અરે વચ્ચે મમ્મી કે ચૂપ મરો. માતાએ, મમ્મીએ ઇમ્પેશન્ટલી, અધરાયપૂર્વક, LY એડવર્બ બનાવે છે દોસ્તો. વોટ હેપન્ડ ધેન? અરે પછી શું થયું ઓલીભાઈ, એ કરો ને, એ મને કહો તમે. ચાલો, તો માતાને આગળ સાંભળવાની ઇંતજારી છે. તમને પણ હશે, જુઓ ને, કે આટલું આટલું બચ્ચા બિચારા કેમ હેરાન તો નથી ત્યાં ને. શાંતિ રાખો. જુઓ. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ. અરે હું તો નસીબદાર હતો કે એ માદા છે ને, એ જે મધર છે ને, એની નજર તેના બચ્ચા પર જ જડાયેલી હતી. બરાબર ને? ભગવાનનો આભાર માનું મારે તો. થેન્ક ગોડ. કારણ કે જો એની ઉપર નજર ના આવત ને તો મારી ઉપર આવત. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી. સાચું કહું ને તો તેણે મારી તરફ ઊંચે જોયું જ નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. વિદ્યાર્થી મિત્રો, થોડી વારમાં તો એ મધર લેપર્ડ કૂદીને તેના બચ્ચા પાસે તેમને બચાવવા પહોંચી ગઈ. કારણ કે માતા છે ને ભાઈ, મા તે મા, બીજા બધા વગડાના. વાહ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. દોસ્તો, અહીં સ્પ્રિંગ એટલે ઉછળવું. સ્પ્રિંગિંગ અપ એટલે લીપિંગ ફિયર્સલી અથવા એંગ્રીલી, જનૂનપૂર્વક કે ગુસ્સામાં કૂદવું. બરાબર? સ્પ્રિંગિંગ અપ. તો જુઓ, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સી લેન્ડેડ સ્ટ્રેટ. સીધી જમીન પર ઉતરી. ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. તો સીધી, એને કંઈ ડરવાનું તો છે નહીં. એ દોસ્તો, હવામાં કૂદકો મારીને તે ડર્યા વગર અને જનૂનપૂર્વક પહેલાં રીચ પર પડી. તો જુઓ, એને ડરવાનું નથી. એટલે શું લખ્યું છે કે ફિયર્સલી. બરાબર છે? એટલે ડર્યા વગર, એકદમ હિંસક બનીને. ફિયરલેસલી, કોઈ ડરતો હતો નહીં. બરાબર? તો નિડરતાથી અને જનૂનપૂર્વક. આગળ જુઓ. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. અચાનક તો આપણી ઉપર કોઈ આવે તો આપણે પડી જઈએ ને. તો બિયરે પોતાનું બેલેન્સ ગુમાવ્યું, સંતુલન ગુમાવ્યું. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ. લખો, બીસ્ટ એટલે પ્રાણી, વાયોલેન્ટ એટલે હિંસક, તો વન્ય પ્રાણીઓ છે. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. અહીં શબ્દ છે સ્ટીપ એટલે સીધું, કરાર, એકદમ સીધું અને સ્ટીપ કહેવાય. હેવિંગ એ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ એટલે સ્ટીપ. સ્નોવી, બરફથી આચ્છાદિત. બરાબર? સ્નોવી. સ્લોપ એટલે ઢાળ. ટમ્બલિંગ ઓન ઈચ અધર. ટમ્બલિંગ ઓન એટલે રોલિંગ ડાઉન અથવા ફોલિંગ ઓન ઈચ અધર. બરાબર? તો જુઓ, સંતુલન ગુમાવ્યું પછી શું થયું? બંને હિંસક અને જંગલી પ્રાણીઓ, બરાબર, આ બરફના ઢાળ પરથી એકબીજા પર ગુલાટો મારતા હો, એક મોટા ધોબાકા સાથે. એક મોટા ધોબાકા સાથે. બરાબર છે? અને એક સાંકડી ખીણમાં પડ્યા. અને જ્યાં સુધી પડ્યા ને ત્યાં સુધી આમ ગબડતા જ રહ્યા. રોલિંગ. બરાબર? એમ કહેવાય કે મોટા ધોબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા નહીં ને ત્યાં સુધી ગબડતા રહ્યા. સમજાઈ ગયું? ઓકે. આગળ જુઓ. ટીલ ધ લેન્ડેડ ઇન ધ નેરો વેલી એટલે સાંકડી ખીણ. નેરો એટલે સાંકડી અને વાઇડ એટલે પહોળું.
વેલી એટલે ખીણ, વિથ લાઉડ થડ, તો થડ એટલે એક ધબ કરતો અવાજ. ઓકે. આઈ ક્રેન માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કેબ્સ. ફ્રાઇટન એટલે લખો ભયભીત થયેલા, બી ગયેલા, ફિયર અથવા અફ્રેડ અથવા સ્કેર્ડ. બરાબર. તો ભયભીત થયેલા, મેં જેમ કર્યું એમ એણે કર્યું. મેં શું કર્યું? તો કે મેં અને પેલા બંને ડરી ગયેલા બચ્ચાઓએ એ બંને પ્રાણીઓને જોવા માટે અમારી ડોક લંબાવીને કહેવાય ક્રેન, ડોક લંબાવી બગલાની જેમ. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. મોસ્ટ આઈમ્પી વાક્ય છે દોસ્તો. ઇન્સ્ટિંક્ટ નીચે અંડરલાઈન કરી લો. ઇન્સ્ટિંક્ટનો અર્થ છે સહજ વૃત્તિ, એક અંતઃ પ્રેરણા, એક જન્મજાત વૃત્તિ. ઇન્સ્ટિંક્ટ કહેવાય ને. બરાબર. તો પ્રોટેક્ટ એટલે બચાવવું. તો દોસ્તો પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. ટ્રુ ફોલ્સમાં આવશે. અલીભાઈ કેવા લાગ્યા? સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ. અલીભાઈ તે માતા તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા તૈયાર હોય છે. આમ રામસિંહે કહ્યું. સેઠ રામસિંહ અલીભાઈને રામસિંહે કહ્યું. બરાબર. આગળ. યસ યુ આર રાઇટ. હવે જવાબ આપે છે કે હા તમારી વાત સાચી છે. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અર્જુન ને નીલમ તો બાજુમાં જ છે, એમના દીકરા દીકરી. બરાબર. તેના ખીલેલા ચહેરા પણ જોઈને માતાએ પણ પ્રેમપૂર્વક રામસિંહને જાણે સપોર્ટ કર્યો વાતચીતમાં કે ના ના તમે કહો છો એ સાચું છે. બરાબર. અલીભાઈ કન્ટિન્યુડ અને અલીભાઈ બોલવાનું ચાલુ રાખ્યું. ધ યુઝ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. તો વિદ્યાર્થી મિત્રો પેલું કદાવર જે રીછ હતું ને તે જે મધર લેપર્ડ છે ને એના કદ કરતાં 3 ગણું મોટું હતું અને તે તેના પાછળના પગ પર ઊભું થઈ ગયું. હાઇન્ડ લેગ્સ એટલે પાછળના પગ. તમે લખવું હોય ને તો હાઇન્ડ એટલે બેક, હાઇન્ડ એટલે રિયર, REAR. બરાબર ને? તો એ તમે નોંધી શકો છો. He stretched out his big paws with strong stretch out. તો ફેલાવવું, લંબાવવું. તો તેણે તેના મજબૂત અને તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. સ્ટ્રેચ આઉટ. બરાબર. પો એટલે પંજા, શાર્પ નેલ્સ એટલે તમને ખબર છે ને તીક્ષ્ણ નહોરવાળા. He shouted his teeth and growled. તો he showed his teeth and growled. તો તેણે તેના દાંત બતાવ્યા. હા, ટીથ. એન્ડ ખોરક્યા કરવા લાગ્યું, ગ્રાઉલ્ડ. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર એ સેકન્ડ. મધર લેપર્ડ તો તેની સામે જોવા લાગી એક સેકન્ડ. સ્નાર્લેડ. સ્નાર્લેડ એટલે શું? તો સ્નાર્લેડ એટલે દાંત બતાવીને ગોરકવું. લખો મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બેડ ટીથ ઓફ એન એનિમલ. હા. તો એક જ કૂદકામાં શું કરી નાખે છે જુઓ ખરા? ગુસ્સાથી ત્રાડ પાડ્યો અને પછી તો સ્નાર્લેડ એન્ડ વિથ લીપ નોકડ ડાઉન, પછાડી દીધું ધ બ્લેક મોન્સ્ટર. ગુસ્સાથી ત્રાડ પડી અને તેની ઉપરના એક જ કૂદકામાં કાળા એવા આ મોન્સ્ટરને, કદાવર પ્રાણીને, રીછને ભોંય ભેગું કરી દીધું, પાડી દીધું નીચે. બફ થઈ ગયું. The wall valley echoed with the sounds of their fight. અને ભાઈ આહા, આ લડાઈના પડઘા તો સમગ્ર ખીણમાં પડ્યા. આહા, ઇકો એટલે પડઘા. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. તેમની આ લડાઈના પડઘા તો ખીણમાં તો પડ્યા, પણ આ મધર લેપર્ડ છે ને એ સ્ફૂર્તિલી બહુ હતી. અને રીછની કાળી રૂવાટીવાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદે જતી હતી. જબરજસ્ત છે. બાકી જો સાઈડ ટુ સાઈડ જમ્પડ મારી. અને ટીયરિંગ એટલે ફાડી ખાવું. ટીયર, ટોર, ટોરનું આ ક્રિયાપદના V1, V2 અને V3 અને V4 એક આ જીસેફ સ્ટાર એજ્યુકેશન વિનોદ ગજેરાના જે ચેનલ છે ને દોસ્તો, એમાં એક V1, V2, V3 વર્બનો વિડીયો છે.
ગ્રામરના વિડીયો તમે જોવો હોય ને, તમને ટાઈમ હોય કે તમને ગમતા હોય તો જોજો દોસ્તો. એમાં છે ને V1, V2 અને V3 અને V4 બહુ મસ્ત સમજાવ્યું છે. એટલે એમાં શું છે ખબર, કે V1 પરથી V2 અને V3 કયા કયા નિયમથી બને છે, ક્યાં DED લાગે, ક્યાં અનિયમિત હોય, ક્યાં બંને સરખા હોય, ત્રણેય સરખા હોય, પહેલું અને ત્રીજું સરખા હોય. તો બહુ મજા આવશે. તમે ટાઈમ હોય તો જોજો. તમે ટીયરિંગ એટલે ફાડી ખાવું, બરાબર? ટીયરિંગ આવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. તો મોટા ચીરા કરતી એવી, બરાબર, આમથી તેમ કૂદે જતી હતી. અને ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફિલ્ડ ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. તો દેખો, બલ્ક એટલે મોટું થાય ને કદમાં, અને બલ્કી એટલે કદાવાર. લખો બિગ, લાર્જ. બીજો શબ્દ લખવો છે, લખો મેસિવ. યસ, મેસિવ. ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. ભારે શરીરવાળું અને એકદમ શિથિલ કહી શકાય ને, કારણ કે આ તો બધું સ્લો હતું. રીચ, તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું, નાકામયાબ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી. અહીં લાસ્ટ ક્રિયાપદ તરીકે સાદા ભૂતકાળનું વાક્ય છે. લાસ્ટ એટલે કન્ટિન્યુડ. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીચને ઠેક ઠેકાણે લોહી નીકળી રહ્યું હતું, બ્લીડિંગ. વેન એવર ધ લેપર્ડ અટેક. જ્યારે લેપર્ડ એટલે કે મધર લેપર્ડ એટલે કે માદા ચિત્તો, બરાબર, માદા એ જે હુમલો કરતી, ત્યારે શું થતું? ધ બિયર લિફ્ટેડ ઇઝ હ્યુઝ પોઝ ટુ કવર હિઝ ફેસ. ત્યારે છે ને હવે તો તેનું મોં બચાવવા માટે રીચ પોતાના વિશાળ પંજા આગળ ધરતું હતું. હવે તો પોતાનો બચાવ કરે છે. તો આવું પણ થાય ભાઈ ક્યારેક. હા, ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે તો રીચ પોતાનો જીવ બચાવવા છટકવાની કોશિશ કરી રહ્યું હતું. તે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. બંને વિશાળ પર્વતની પહેલી બાજુ, પહેલી કોર અદૃશ્ય ન થઈ જાય ત્યાં સુધી આગળ ને આગળ વધતા જ રહ્યા, દેખાતા બંધ થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. પછી તો થોડી વાર હું કંઈ જોઈ શક્યો નહીં, કંઈ તેમને. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્લ્સ. હા, અવાજ આવતા હતા, કેમ કે અવાજ તો સંભળાય ને દૂરથી. હા, તો ઘુરકવાના અને ત્રાડના અવાજ સાંભળી શકતો હતો, બરાબર છે, અવાજ તો સંભળાતા હતા. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને પછી ફરીવાર આખા ખીણમાં નીરવ શાંતિ, સ્તબ્ધ વાતાવરણ થઈ ગયું. ક્વાઇટ એટલે શાંત. QUITE હોય ને તો એને તદ્દન કહેવાય, ધ્યાન રાખજો. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. મધર છે ને એ એકદમ ફરી દેખાય ખરી હો મને. રીઅપિયર્ડ, તેના બચ્ચા પાસે દોડી ગઈ. ફાટ 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 બચ્ચા વાલા હોય ને. સી સ્મેલ્ડ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર. લખો ખાતરી કરવી, કન્ફર્મ કરવું. દેટ દે વર નોટ હર્ટ બાય ધ બિયર. તેમને વારંવાર સૂંઘવા લાગી, ચાટવા લાગી. કદાચ એ સુનિશ્ચિત કરવા માગતી હતી, આમ કન્ફર્મ કરવા માગતી હતી કે પેલા રીછે તેમને કોઈ હાનિ તો નથી પહોંચાડીને ભાઈ. સીધી વાત છે ને, માતૃ પ્રેમ છે દોસ્તો. મધર ઇઝ મધર. મધર ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ને, સેલ્ફી પાડીને મૂકીએ છીએ ને. તો પછી દોસ્તો, તો માઉન્ટેન એન્ડ ધ ડિસઅપિયર્ડ. આગળ જુઓ. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેડ નીલમ. અને નીલમ કહે છે કે તમને પછી તો જરૂર એમ કે ઘણી રાહત થઈ ગઈ હશે. કેમ? ત્યારે તો ક્વાઇટ, બિલકુલ. હા, ક્વાઇટનો અર્થ બિલકુલ, હા, તદ્દન. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું એની એ સ્થિતિમાં થોડો વધારે સમય પડ્યો રહ્યો, કીધું હમણાં 2 મિનિટ ખમું એમ. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. અને જે ફેમિલી હતું ને, લેપર્ડ, મધર લેપર્ડનું, એ ફેમિલીને ડિસઅપિયર્ડ, અદૃશ્ય થતા હું જોતો હતો કે જંગલમાં જતા હતા. એ વુડ્સ એટલે જંગલ, બરાબર છે. હું જોતો હતો, મેં કીધું ભલે એ આપણને દેખાય ને ખબર પડે. વેવિંગ ધેર ટેલ્સ. કેવી રીતે જતા હતા ખબર? આમ પૂંછડી પટપટાવતા. વેવ, પૂંછડી પટપટાવતા. વેવિંગ ધેર ટેલ્સ. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારી હાથ હલાવીને ગુડ બાય કીધું. અલીભાઈ કહે છે આમ હાથ હલાવીને
ગુડ બાય કહ્યું, આવજો કહ્યું, અલવિદા કહ્યું. બટ વોટ હેપન્ડ ટુ ધ બિયર? આસ્કડ અર્જુન ઇગરલી, આતુરતાથી ઇગરલી. અર્જુને પેલા રીછનું શું થયું? આમ અર્જુને પૂછ્યું. ગોડ નોઝ, એ તો ભગવાન જાણે હો ભાઈ. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. ટ્રુ ફોલ્સમાં પૂછાય, ધ્યાન રાખજો. મને એટલી ખબર છે કે રીછના આવવાનું એટલે કે આગમન એ મારા માટે આશીર્વાદરૂપ નીવડ્યું. કારણ કે રીછ નું આવ્યું હોત તો મધર લેપડ તો મારા ઉપર પણ એટેક કરી શકતી હતી. ઇટ રિયલી સેવ્ડ મી. ખરેખર મને તો રીછે જ બચાવ્યું છે. એટલે આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. એટલે મારો જીવ બચાવ્યો, એટલે મેં બચાવો ને, અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. મેં તો ભગવાનનો આભાર માન્યો. સારું થયું ભગવાન, તમે મને તો બચાવ્યો કમસે કમ. વિદ્યાર્થી મિત્રો, અહીં ગ્લોસરી આપી છે, તમે ગ્લોસરી થોડીક નોંધજો, તમને મજા આવશે દોસ્તો. નોટબુકમાં થોડુંક નોંધો યાર. અને એને છે ને આના ટ્રુ ફોલ્સને એવું પરીક્ષામાં પૂછાય છે, તમને ખબર છે ને. તો એ ટ્રુ ફોલ્સ કરો તો તમને ખ્યાલ આવે. ઘણી વખત શું છે કે ઘણી વખત આપણે અમુક વસ્તુ લેટ ગો કરીએ છીએ. જો હું તમને પહેલું અહીંયા જુઓ, વેન અલીભાઈ છે ને, વેન અલીભાઈ હર્ડ સમ ફેઇન્ટ ગ્રાઉલ્સ હી ફોટ ઇટ વોઝ અ સ્નો લેપર્ડ. તો ફોલ્સ છે વિધાન જુઓ. વેન અલીભાઈ હર્ડ some faint growls he thought it was a snow leopard. No, snow leopard નહોતું, એને તો રીછ લાગતું હતું દોસ્તો, એટલે ફોલ્સ છે. સેકન્ડ જુઓ, as the family members insisted a lot અલીભાઈ decided to stay with them longer. વિદ્યાર્થી મિત્રો, family members insisted a lot અલીભાઈ decided to stay with them longer. આ વિધાન સાચું છે, ટ્રુ છે. આમ દોસ્તો તમે છે ને અહીં બીજા જે વિધાન આપ્યા છે ને એનું સ્ક્રીનશોટ પાડો, તો ટેક્સ્ટ બુક તમારી પાસે છે જ, બરાબર ને. તમે ખરા ખોટા વિધાન પણ સોલ્વ કરો. આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકના આ વિડીયોમાં તમને ખૂબ નોલેજ મળ્યું હશે. તમે આવા ટેક્સ્ટ બુકના ધોરણ 10, 11, 12ના ટેક્સ્ટ અને ગ્રામરના કેટલાક વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમે આના વિડીયો જોશો, ફરીને જોશો, તો તમને ચોક્કસપણે ઘણા બધા પાઠ આવડી જશે. ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ. જય ભારત.